અંકલેશ્વર ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટનો અભિવાદન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વરની વિવિધ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું. અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં દક્ષિણ ગુજરાત ઝોન પ્રભારી તરીકે નિમણૂક પામેલ અને પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટનું સ્વાગત અને અભિવાદન સાથે વિશેષ સન્માન કરાયું હતું. યુવા કાર્યકરોએ સંગઠિત થઈ પાર્ટીને વધુ મજબૂત કરવા તાકીદ કરી હતી. અંકલેશ્વર ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રદેશ ભાજપના મહામંત્રી અને દક્ષિણ ઝોન પ્રભારી તરીકે નિમણૂક પામેલા ડોક્ટર પ્રશાંત કોરાટનો અભિવાદન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં દક્ષિણ ગુજરાત ઝોન પ્રભારી તરીકે નિમણૂક પામેલ અને પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટનો સમસ્ત ઔદ્યોગિક સમાજ અને વિવિધ સામાજિક સંસ્થાઓના સ્નેહીજનો દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં વિવિધ સંસ્થાઓ અને ઉદ્યોગ મંડળ તેમજ ઉદ્યોગકારો અને ઉદ્યોગ પ્રતિનિધિઓએ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટનું સન્માન કરી આવકાર્યા હતા. આ અભિવાદન સમારોહમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે ડોક્ટર પ્રશાંત કોરાટના પિતા સ્વર્ગીય સવજી કોરાટને યાદ કરી તેમના પુત્રએ પણ પિતાની જેમ જ પાર્ટીમાં ખૂબ સારી કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ગંગાદાસ બાપુ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, પૂર્વ પ્રમુખ જસુ ચૌધરી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી આદરણીય શ્રી પ્રશાંતભાઈ કોરાટ એ અમારા ભરૂચ જિલ્લાના મુલાકાત જ્યારે આવ્યા છે ત્યારે આજે આ સૌ પ્રથમ પહેલી મુલાકાત થઈ રહી છે અને અહીંયા અંકલેશ્વર ખાતે એમના પિતાશ્રી સ્વર્ગસ્થ સવજીભાઈ કોરાટ કે જેઓ પણ આ ગુજરાતના મંત્રી તરીકે મંત્રીમંડળની હતા અને ખૂબ સારી કામગીરી કરી, તેમના પગલે જ પ્રશાંતભાઈ પણ કામગીરી કરી રહ્યા છે. ત્યારે યુવા મોરચાના પ્રદેશના અધ્યક્ષ તરીકે પણ ખૂબ સારી કામગીરી એમની હતી. આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે આવ્યા છે ત્યારે અહીંયા અમારા અંકલેશ્વર નોટિફાઈડના તમામ લોકોએ, તમામ સંસ્થાઓએ અહીંયા આજે એક ભવ્ય એમનું સ્વાગત કર્યું છે. ત્યારે મારા અંકલેશ્વરના તમામ લોકોનો હું આભાર માનું છું કે જ્યારે પ્રદેશ મહામંત્રી શ્રી જ્યારે અંકલેશ્વર ખાતે આવ્યા અને અંકલેશ્વરની અંદર ખૂબ સારું એમનું સન્માન થયું. ત્યારે હું તમામ અંકલેશ્વર નોટિફાઈડના તમામ વિસ્તારના અને તમામ પાંધોલી, અંકલેશ્વર, ઝઘડિયા એસોસિએશનના પ્રમુખોને પણ હું આભાર વ્યક્ત કરું છું, જેમણે ખૂબ સારું અહીંયા એ કર્યું છે. આવનારા દિવસોમાં ઘણા સમયથી અંકલેશ્વર આવવાની ઈચ્છા હતી અને અમારા નાવડિયા કાકા, અમારા દિલીપ કાકા, મહેશભાઈ જ્યારે ગાંધીનગર આવે ત્યારે એમ કે અંકલેશ્વર ક્યારે આવું છે. અમારા રમેશભાઈ ગાબાણી, રમેશ કાકા, જેટલા લોકો અંકલેશ્વરથી ગાંધીનગર આવતા મળે ત્યારે એમ કે અંકલેશ્વર ક્યારે આવું છે. એમ કીધું સમય આવશે ત્યારે આવશું. અને ખરેખર આજે અંકલેશ્વરની અંદર જ્યારે અભિવાદન સમારોહનું આયોજન થયું અને વડીલોએ મારા પિતા સ્વર્ગસ્થ સવજીભાઈ કોરાટ અને માતૃશ્રી જસુબેન કોરાટ સાથે એમના જે આત્મીય લાગણીના સંબંધ હતા, રાજકીય સંબંધ નહીં, રાજકારણની અંદર તો પદ હોય, પદ આવે ત્યારે ઘણા લોકો આવતા જતા હોય છે, પરંતુ પદ ન હોય અને ત્યારે લોકો આવતા હોય એ લાગણીના સંબંધ હોય છે, પારિવારિક સંબંધ હોય છે. એવા સંબંધો અંકલેશ્વરની અંદર, આખા ગુજરાતની અંદર ઘણા લોકો સાથે છે. ખાસ કરીને જ્યારે મને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી ગત ટર્મની અંદર મળી અને અત્યારે પાર્ટીએ મને આવડી મોટી જવાબદારી આપી, યુવા મોરચામાંથી સીધું પ્રમોશન આપીને પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારું શ્રેષ્ઠ નેતૃત્વ એટલે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી, રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીજી અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, આ બધા લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી. એક નાની ઉંમરે આવડી મોટી જવાબદારી સાથે સાથે દક્ષિણ ઝોનનો પ્રભારી બનાવ્યો, ક્યાંથી ક્યાં સૌરાષ્ટ્ર અને ક્યાં દક્ષિણ.
પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરો તો તક મળતી હોય છે. અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ આ દેશના યુવાનો પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે મારા જેવા હજારો લાખો યુવાનો ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરી રહ્યા છે, પરંતુ નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને 100% પાર્ટી એને ક્યાંક ને ક્યાંક સારી જવાબદારી પણ આપતી હોય છે.